જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। તો મારા બધા મિત્રોને ગુડ મોર્નિંગ। ને મિત્રો આજે સવારે હું જોબ પર હતો ત્યારે જીયાનો કોલ આવેલો કે જીયાન આજે બહુ રડે છે સવારમાં, કારણ કે અમારી બાજુમાં છોકરો છે જે ગેસનો જે બલૂન આવે એના જોડે હતું, તો જીયાને એના જોડે જોઈને રડવા લાગ્યો હતો। તો હું સવારે બજારમાં ગયો પણ સવારે કોઈ વેચનાર મળ્યું નહીં, તેથી હું તેની જગ્યાએ એક બીજી વસ્તુ લાવેલો। તો હું તમને બતાવું તે વસ્તુ શું હતી। તો મિત્રો ગેસના બલૂન તો સવારે મળ્યા નહીં, પણ તેની જગ્યાએ હું ટ્રેક્ટર લાવેલો જીયાન માટે। જીયાન ટ્રેક્ટર જોઈને બહુ ખુશ થઈ ગયેલો। જીયાન આને શું કહેવાય બેટા? ટ્રેક્ટર કોણ લાવી તું? હા, કેવું છે ટ્રેક્ટર? તારું હો? કનું ટ્રેક્ટર? ટ્રેક્ટર કનું હો? હા એવું? આમ તો તાક તૂટી જાય બેટા, એ તો એમ નાખીશ તો હે તો તૂટી જાય એમ તો શું કરું? તો મિત્રો જીયાન માટે રમકડા તો બહુ છે, જો આટલા બધા છે, પછી સાયકલ છે, બાઇક છે, પણ જ્યારે તે બીજા કોઈ પાસે કોઈ ગાડી કે કોઈ વસ્તુ જોવે એટલે રડવા લાગે, પછી માને નહીં। તો મિત્રો જો સવારમાં નાસ્તામાં જામફળની કટિંગ કરીને અમે નાસ્તો કરી રહ્યા છીએ, નહીં જીયાન? જુઓ જીયાન શું ખાય? મમ એવું? જામફળ નહીં ખાવું? જામફળ નહીં ખાવું? કેમ? તો મિત્રો જો જીયાન માટે બહુ બધી ગાડીઓ છે। જીયાન કની ગાડી છે? તારી? એવું? મિત્રો જુઓ આ છે જીયાન, આ શું છે? આરિયા પડ્યું શું છે? હા બબ્બુ। બપોરે ખાઈ પી લીધું છે અને હવે અમે નીકળ્યા છીએ મોદીપુરના મેળામાં જવા। તો મોદીપુરનો મેળામાં કેવો માહોલ છે એ તમને ત્યાં જઈને હું તમને બતાવીશ। આપણે ક્યાં જવાનું? મેળામાં ગાડી બેહવાના? હા તો મિત્રો ત્યાં જઈને હું તમને બતાવું, બરોબર? ત્યાં સુધી મળીએ થોડી જ વારમાં। A few moments later. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મોદીપુરના મેળામાં। તો મેળાનો માહોલ કેવો છે તમને બતાવું, જુઓ મેળાનો માહોલ કેવો છે। તો મિત્રો જો મોદીપુર મેળાનો માહોલ કેવો છે। સામે છે મંદિર, અને જીયાન જો જીયાન ચાલી રહ્યા છે એકલા। જીઓ
મિત્રો જો સામે છે તે અન્નપૂર્ણા માતાનું મંદિર છે. એ જગ્યાએ આજે ટોટલ 21 દિવસનો મેળો છે. ત્યાં દર્શન કરીને પછી આપણે મેળો મળીએ. બરોબર. તો મિત્રો જો આ છે મંદિર. ના બે હે બેટા મોટો છોકરો બે હે લઈ લેજે ઇન્ડિયા. તો મિત્રો આ છે મોદીપુર મેળાની મોજ. જો રિયલ ક્યાં આજે આપણે શું બેસવું છે? પેલી ગાડી બેસવું છે. ચાલો ત્યાં ચાલો. શું ખાવું? પકોડી ખાવી? તાર પકોડી ખાવી? આ પકોડી ખાવી? હે હા લઈ દઈએ પકોડી બેટા. સારું બેટા. રેલગાડી બેઠા નહીં હે તો રેલગાડીમાં હે પાછળ ના બે પડી જવા.